અને તમારા માટે છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ દઈશ હું તમને દઉં છું, મારા પપ્પા મને સરપ્રાઈઝ દઈશ. આપણે ઇન્ડિયામાં કેમ વરસાદ બહુ આવે તો વહેલા છોડી દે, એમાં તડકો બહુ પડે તો વહેલા છોડી દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને આજના 11ના શુભ દિવસે બધાને જય શ્રી કૃષ્ણ. તો ભીમ 11 ભીમ 11 છે. હા, ભીમ 11 છે. કઈ છે? ભીમ. તો જો 11ના દિવસે ફરાળ કરવા બેસી ગયા છે, વેફર અને ગરમા ગરમ ચા. અને તમારા માટે છે સરપ્રાઈઝ. સવારે સ્લોટમાં જવાનો તો પણ નથી. કાલે સાંજે કીધું જાવ તો જાવ, નકર નહીં જાવ. થકાઈ ગયું હતું, પછી સ્લોટ કેન્સલ કરી નાખ્યો રાચે. અને હવે અત્યારે એક સ્લોટ મળે એમ છે બપોર વચ્ચેનો. એ જો મળી જાય તો પછી અત્યારે બપોરે વચ્ચે એક સ્લોટ કરવા જવાનું છે, બાકી સાંજે નાઈટ શિફ્ટ છે. એટલે નકર 2 સ્લોટ કરવા હતા, એક સવારમાં અને એક બપોર પછી. પછી થાકને કારણે કેન્સલ રાખી દીધું. થોડો આરામ કરી લીધો, સવારનું રૂટીન બતાવી દીધું અને અત્યારે જમવા બેસી ગયા. બપોરનો સ્લોટ હમણાં મળે તો હું તમને જણાવું. આ દાદાની દીકરી, દાદા નાચે જ પીવે, કોઈ નાચે ન પીવે. લાય હું પાવ? હે લાય હું પાવ? નહીં, આ તારું દૂધ હું પાવ તને. હા, એ હું લઈ લઈ. તારું દૂધ હું પાવ લે. લાવો પપ્પા, હું પાઈ દઉં એને. પાઈ દઉં? જોયું તમે દાદાની દીકરી, કોઈ ન પાવા દે. Papa. હું છું? Papa. હું છું? હું તે દબાયું? દબાઈમાં એમ જેન તે. હાલો મૂકી દો, એ તારા કઈ કામનું નથી બેટા. સોરી માં દીકરો. તો ગરમીનો હમણાં થોડીક વાર પહેલા બહાર બેઠો બરાબર, અને અહીંયા કિચનમાં આવ્યો ને, રસોડામાં આવ્યો ને, ત્યાં મારા પપ્પા મને સરપ્રાઈઝ દે છે. હું તમને દઉં છું, મારા પપ્પા મને સરપ્રાઈઝ દે છે. તો જો હું સરપ્રાઈઝ આપે છે. આમ જો હું બનાવ્યું છું પપ્પા, તમારે મોઢે ગયો તો કાજુ કતરી બનાવી. 11ની મસ્તીની હોમમેડ કાજુ કતરી બનાવે છે. ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે. હમણાં ખાલી વરખ નહીં હોય, વરખ નથી ને ઉપર પેલું વરખ આવે ને નહીં હોય, બાકી કાજુ કતરી જેવી હમણાં જોઈએ કેવી બને છે. હા, કેવી બનશે પપ્પા? મસ્ત બનશે. કેવી બને શું? હમણાં પાડી દઉં, શોખ આપતો જોઈ દો. હા ચાલો, તો હમણાં બને ને એટલે આપણે જોઈએ. ચાલો, કાજુ કતરી બની ગઈ છે. સ્વાદમાં કેમ છે પપ્પા? સ્વાદ એટલે 24 કેરેટ. 24 કેરેટ. બાબુભાઈ મીઠાઈ વાળા 24 કેરેટ. સ્વાદમાં ખરેખર સારી છે. જો કે અમે અમારા વખાણ કરતા હોઈએ છીએ, પણ તમે જાણે એકવાર આવીને ચાખો ને તો આઈડિયા આવી જાય. એક નંબર કાજુ કતરી બની છે. બહુ ગળી નથી, આપણે ઘરે બનાવીએ એટલે બહુ ગળી ના બનાવીએ, એટલે ઓર મજા આવી છે એમ. બહુ મસ્ત બની છે. અને આજે એમાં એકાદશી છે એટલે આપણે કાજુ કતરી હાલશે આખો દિવસ. ચાલો, તો જો બપોર પડી ગયું છે, 1:30 વાગ્યો છે. દેખાય છે? ખબર નથી મને, ઊંધો ફોન છે. અને મારી મમ્મીએ બનાવી નાખ્યું છે ફરાળ બપોરનું, સાબુદાણાની ખીચડી. અહીં બેસી ગયા અને અહીં આવી ગઈ છે કાજુ કતરી. 2 કાજુ કતરી આપો મને. આવી ગઈ 3 કાજુ કતરી. ઓ અને સ્લોટ મળી ગયો છે 2:45 વાગ્યાનો છે. 1:45 વાગ્યો છે. આપણે નીકળવાનું છે 2 વાગે, 1 કલાક પછી, 1.25 કલાક પછી. ચાલો, તો હવે થોડી વાર પછી આરામ કરી લઈએ અને પછી જઈએ એમેઝોનના સ્લોટમાં ડિલિવરી કરવા માટે. આમ જો ગાડલો છે લઈ આવી
અને હવે હું ટ્રાય કરીશ. હું છું બેટા, નથી હોવાતું? નથી હોવાતું? હરખી હોઈ જા. મને મારો દીકરો હરખી હોઈ જા. એ પડી ગઈ. આંખો વીસી જા. આંખો વીસી જા. આંખો બંધ કરી દે. હું છું આ બહાર હુક્યું તું મમ્મી? બહાર હુકવેલું હતું એ ઊનું ગરમ કરી લાવી ને એમ ઓઢીને હુવે છે. બોલો છે કઈ ધંધો આ બેન ને? બૂન, ઓ બૂન, બૂનભાઈ. ચાલો 2 વાગી ગયા છે અને આપણે સ્લોટ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ હું અત્યારે પહેલાં સ્લોટ ઉપર નથી જતો કેમ કે નીજ હમણાં સ્કૂલેથી આવ્યો. નીજને 2 દિવસ હમણાં અહીંયા સ્કૂલમાં વહેલા છોડી દેવાના છે. આજે સવારે કે છૂટી ગયો, આવતીકાલે સવારે કે છૂટી જશે કેમ કે બહુ ગરમી હોવાને કારણે આ લોકોએ એવું ડિસાઈડ કર્યું છે કે વહેલા છોડી દેશું. તમારે જેને લઈ જવું હોય ને એ લઈ જજો, ટાઈમનો અનુકૂળ આવતું હોય ને એ લોકો એમ. આપણે ઇન્ડિયામાં કેમ વરસાદ બહુ આવે તો વહેલા છોડી દે, એમ અહીં તડકો બહુ પડે વહેલા છોડી દે, એટલો ફરક છે આયા. તો નીજ અત્યારે સ્કૂલેથી આવ્યો ને ડાયરેક્ટ જ એના ફ્રેન્ડની ઘરે વી ગયો છે ને ફ્રેન્ડની મમ્મી જોડે જ ખાલી કપડાં કલેક્ટ કર્યા. અને કેમ કે ત્યાં એ લોકોએ મસ્ત પ્લાનિંગ કરી રાખ્યું છે ઘરે પાછળ ગાર્ડનમાં, ઉનાળાના તડકાને ધ્યાનમાં રાખીને, ઉનાળાના તડકાને મદ્દેનજર રાખતે હોઈએ. એટલે ચાલો હું તમને બતાવું શું ત્યાં મસ્ત સેટિંગ કરી રાખ્યું છે. અત્યારે પહેલાં ત્યાં જાઉં, ત્યાં 5 જ મિનિટ રોકાઈને પછી ડાયરેક્ટ જવી જાય એમેઝોનની ડિલિવરીમાં. ચાલો જો પહોંચી ગયો છું નીજના મિત્રને ત્યાં, ફ્રેન્ડને ત્યાં. અને આમ જુઓ તૈયારી જુઓ તમે ખાલી. સ્વિમિંગ પુલ કર્યો છે અને અહીંયા કરી છે સ્લાઇડ. અને આ નીજનો ફ્રેન્ડ છે થોમસ, આ એનો બ્રધર ભાઈ છે. સે હાય. એન્ડ શૌર્ય. એટલી બધી મહેનત કરી છે નીજના ફ્રેન્ડની મમ્મીએ. અને આ બધા હવે નાવાના છે, કાળા તડકાના નાહે ને કાળા થઈ જાય પાછા. ઓલા ભાઈ તો નહીં કાળા થાય, અમારે નીજ કાળો થઈ જાય. તો જો આવી રીતે હવે બધા મોજ કરવાના છે. ઓહ વાવ. લસરપટ્ટીમાંથી ફુવારો આવે છે. બોલો નીજને હજી ક્વોલિટી ખાય છે ને તૈયારી ફેરવાનું બાકી છે. આમ જો ચાલુ થઈ ગયું છે મસ્તી છોકરાઓની. વેરી સાઇડ, વેરી નાઇસ, આઈ લાઈક ઇટ. વાવ. ઘરે ઘરે મસ્ત સેટઅપ કરી દીધું છે આમ જોવો તમે છે ને. બાકી ચાલો નીજે જોઈન કરી લીધું છે. જો આમ તમે
Who put the washing up? Me. And how much did you put on? A little bit. Okay. Maybe a lot. It's very slippery. Wait, someone push me. Sherry, get out of the way. I'll push. After Sherry gets out of the way. Saying bye. Bye. Bye Soria, bye Thomas, bye Nish, Bye. bye Leo, bye. Wait, let's swap it. Okay Melisha, bye. Thank you for. See ya. Sherry, get out of the way. ચાલો હવે એ બધા તો મોજ કરે છે અને આપણે નીકળીએ કામે કેમ કે કામ કર્યા વગર તો છૂટકો નથી તો Oh, that's nice inside. યસ ટુ મચ સ્પેસ There, I could do with this. Yeah. All the kids I have. That's really nice, isn't it? યા Say bye bye. બાય બાય ચાલો જો પાર્સલ કલેક્ટ કરી લીધા છે એમેઝોનના વેરહાઉસ છે આવી અને નહીં તો બધા ત્યાં રમતા હતા મજા કરે છે આજ તો પાણીમાં ફૂલ ગરમીમાં ઠંડા પાણીમાં પછી ત્યાંથી ફટાફટ નીકળે ને એમેઝોન આવી ગયો એમેઝોન પહોંચ્યો ફટાફટ વારો આવ્યો અને પકડી લીધા પાર્સલ નાખી દીધા ગાડીમાં હવે આપણે આપી દઈ બધા કસ્ટમરો ચાલો તો ફટાફટ આપવા માંડી ચાલો જુઓ ડિલિવરી પતી ગઈ છે આપણી અઢી કલાકનો સ્લોટ 2 કલાકમાં અને બેક ટુ બેક બીજો સ્લોટ મળી ગયો છે એટલે જોબે પહોંચવાના એક્ઝેક્ટ ટાઈમ ઉપર મારે પૂરો થાય છે એટલે એ પહેલાં હું પૂરો કરવાની ટ્રાય કરીશ અને આમ જો ડિલિવરી બધી પતી ગઈ છે એટલે આપણે આવી ગઈ છે હવે ચેલેન્જ કે જોબ પર પહોંચવાના ટાઈમ પહેલાં આપણે સ્લોટ પૂરો કરી શકીએ છીએ કે નહીં તો ચાલો ચેલેન્જ ઓલરેડી એક્સેપ્ટ કરી લીધેલી છે અને હવે ફટાફટ પાછો લટરવત જાઉં છું એમેઝોનના વેરહાઉસ તો ઓન ધ ચેલેન્જ નાવ ચેલેન્જ સ્ટાર્ટ નાવ ચાલો જો પાછો પહોંચી ગયો છું એમેઝોન ઉપર અને ફૂલ ઓફ ટ્રાફિક છે આપણે કેમ ફ્લિપકાર્ટ ને એ હોય ઇન્ડિયામાં તો સેલ હાલતો હોય દિવાળી ઉપર એમાં આ લોકોને ખબર નહીં અત્યારે એમેઝોનમાં એનો સેલ હાલે છે પ્રાઇમ હાલે છે એમ કહે છે તો બહુ બધા પાર્સલ આ લોકોને ઓર્ડર આવેલા છે એટલે એટલા બધા ડ્રાઈવર અહીંયા આવેલા છે નહીંતર ગમે ત્યારે આવી એટલા ડ્રાઈવર ન હોય પણ આજે બીજી વાર આવ્યો તો એટલા ડ્રાઈવર ને પહેલી વાર આવ્યો તો એટલા ડ્રાઈવર હતા બહુ જ ફૂલ ઓફ ટ્રાફિક છે ડ્રાઈવરોનું હમણાં તો એમેઝોનમાં હવે ક્યારે વારો આવે કોને ખબર લાંબી લાંબી લસક લાઈનો છે જો આમ ખબર નહીં ક્યારે વારો આવે અરે ઈચ્છા બળવાન ચાલો ચેલેન્જ સ્ટાર્ટ કરી દીધી છે જો પહેલું પાર્સલ છે અને વાગ્યા છે 6:25 એટલે જોઈએ હવે 8 વાગ્યા સુધી પતે છે કે કેમ છે નહીંતર પછી થોડાક મોડા ચાલો તો આપણી ચેલેન્જ થાય છે અહીંયા પૂરી વાગી ગયા છે 8:10-11 હવે ચેલેન્જ તો આપણે પાછા હારી ગયા તે દિવસે રાધિકા હારે અને આજ ટાઈમ હારે તો બીજી વાર હારી ગયો હું ચેલેન્જ પણ ચેલેન્જથી હું પાછો નહીં ભાગું ચેલેન્જ હું લીધા કરીશ અને નેક્સ્ટ ચેલેન્જ પાછી આવશે પણ આજની ચેલેન્જની જો વાત કરું તો પાર્સલ છે ને થોડાક દૂર હતા તો થોડાક પાસે હોત ને તો હું 8 વાગ્યા પહેલાં પતાવી દે પણ તોય જોબે પહોંચતા જ મારે વાર લાગી જાય તો હવે લગભગ 8:30 આજુબાજુ હું જોબે પહોંચીશ નહીં સોરી 8:30 આજુબાજુ હું ઘરે પહોંચીશ ને પછી ત્યાંથી ઘરેથી ચા દૂધ પીને જઈશ કેમ કે આજે 11 છે કે ખાવાનું છે નહીં ખાલી ચા દૂધ હમણાં બનાવવાનું કહી દઉં મારા મમ્મી પપ્પાને તો એ બનાવી નાખે મારા માટે પછી ઉપડી જાય જોબ ઉપર ડાયરેક્ટ છૂટશું કાલ સવારે 7 વાગે અને હમણાં એમેઝોન પ્રાઇમ હાલે છે ને તો ધબધબાટી બોલાવવાની છે લગભગ રવિવાર સુધી છે મને નથી ખબર કેટલા વાગ્યા સુધી હોય કેમ કે ખાલી આજે ટ્રાફિક બહુ હતું ને તો એક ફ્રેન્ડને ફોન કર્યો ને તો એ કે પ્રાઇમ હાલે છે ને એટલે એ કે ડ્રાઈવરો બહુ છે એ કે મેં તો ઓકે સમજાઈ ગઈ આખી વાત એ લોકોને પ્રાઇમ ચાલે છે એમેઝોન વાળાને તો
તો કાલે પાછા સ્લોટ લેવાના છે. જોઈએ કેવા મળે છે ને ક્યારે મળે છે. બાકી કાલે સાંજે નાઇટ શિફ્ટ તો છે. તો ચાલો મળીએ હવે ઘરે જઈને, બરાબર. ચાલો જો ઘરે પહોંચી ગયો છું ને અહીંયા મારો ચા બની ગયો છે મસ્તીનો ગરમા ગરમ. અને વેફર તો પાછી સવારની છે તળેલી છે. અત્યારે બધી ખાઈ ગયો હા, બધી ખાઈ ગયો તો. અને અહીંયા બહાર જમાવટ કરી દીધી છે. આમ જો પડોશી હોત છે અમારા. But no cheese. તારી માસીની ભાણકી મૂકીને આલે તો કેમ ચિરાગ ક્યાં ગયો? કાલનો ઓવર ટાઈમ છે. હાલો ફટાફટ હું જમીન નીકળું જોબ. ચાલો તો જોવો 9 વાગે આવ્યા છે અને જોબ પર જવા નીકળી ગયો છું. તો આજે છેલ્લે મારી એક વાત એ કરવી હતી કે એક કોમેન્ટ હતી આપણે કે એક આપણો વ્યુઅર છે, એમનો દીકરો 2023 થી અહીંયા છે અને એ મને પૂછતા હતા કે ILR ક્યારે થશે, ઇન્ડિફિનિટ રિમ્યુ ટુ લીવ, એટલે કે પછી વિઝાની જરૂર ન પડે, 5 વર્ષ સ્પોન્સરશિપ વિઝા વર્ક વિઝા ઉપર રહી જઈએ પછી વિઝાની જરૂર ન પડે, એને ILR કહેવાય. તો એ ILRમાં તો એવું છે કે જો તમારા દીકરાને બેચલર હશે, બેચલર એટલે કે 12 પછી આવ્યો હોય, મને ખબર નથી, તમે મને જણાવ્યું નથી, એટલે હું તમને 2 ક્રાઇટેરિયા આપી દઉં છું કે જો એ 12 પછી આવ્યો હોય તો એને 3 વર્ષ બેચલર અને 1 વર્ષ માસ્ટર ડિગ્રી, 4 વર્ષ આ થશે. અને આ બધા વર્ષ 4 વર્ષ એ ક્યાંય કાઉન્ટ નહીં થાય. કાઉન્ટ મીન્સ કે જેમ કે ધારો કે અમે આવ્યા હતા માસ્ટર કરવા, એટલે 1 વર્ષનો કોર્સ હતો અને પછી અમે વર્ક વિઝા લઈ લીધા 1 વર્ષ પછી, એટલે અમારા વર્ષ કાઉન્ટ ચાલુ થઈ ગયા 1 વર્ષ પછી. અમારું જે 1 વર્ષ હતું ને એ કાઉન્ટ નથી થયું અમારું. તો એવી રીતે તમારે જો એ બેચલર ઉપર હશે તો 3 વર્ષ છે ને 1 માસ્ટરનું વર્ષ, 4 વર્ષ ક્યાંય કાઉન્ટ નહીં થાય. પછી એને સ્પોન્સર વિઝા કંઈક ગોતવા પડશે, વર્ક વિઝા, અને એ વર્ક વિઝા ગોત્યા પછી 5 વર્ષ, એટલે હવે જો કે ILR ના રૂલ્સ અહીંયા બદલાવાના છે, 5 કે 10 જે કરે એ, મતલબ જે રૂલ્સ પ્રમાણે 5 હોય કે 10 હોય એ વિઝા થાય પૂરા, એટલા વર્ષ પૂરા થાય પછી ILR ની પ્રોસેસ ચાલુ થાય. એટલે મીન્સ કે 1 વર્ષ બાકી હોય ને તે ILR ની એપ્લાય કરી દેવાનું હોય. જેમ કે 5 વર્ષ પૂરા થવાની વાર હોય, 4 વર્ષ પૂરા થયા હોય એટલે ILR ની પ્રોસેસ ચાલુ કરી દેવાની. એમાં પણ એક્ઝામ આપવી પડે, લાઈફ ઇન UK. તો અને જો એ તમારો દીકરો બેચલર નહીં પણ માસ્ટર ઉપર આવ્યો હશે તો એને 1 વર્ષનો કોર્સ હશે, પછી 2 વર્ષના એને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળ્યા હશે, PSW કહેવાય. તો એ PSW અને આ 1 વર્ષનો માસ્ટરનો કોર્સ એ પણ ક્યાંય કાઉન્ટ નથી કરતા, લોકો ક્યાંય ગણતા નથી. જે વર્ક વિઝા, સ્પોન્સર વિઝા, સ્કિલ વર્કર વિઝા ઉપર જ હોય એ જ વિઝા આ લોકો વર્ષ આ લોકો ગણે છે, કાઉન્ટ કરે છે. એટલે ILR ની પ્રોસેસ એ રીતની છે કે જો બેચલર ઉપર હોય તો 3 વર્ષ બેચલરના, 1 વર્ષ માસ્ટરનું, અને પછી જો એ પોસ્ટ સ્ટડી વર્ક 2 વર્ષના લે તો હજી 2 વર્ષ, અને પછી 5 વર્ષ ILR માટે, ઓલા સ્પોન્સર વિઝા માટે, અને પછી ILR થાય. એટલે ટોટલ 3, 1 માસ્ટરનું 4, પછી 2 પોસ્ટ સ્ટડી વર્ક 5 અને બીજા 5, તો 10 વર્ષે થાય. અને જો માસ્ટર ડિગ્રી કરવા માટે આવ્યો હોય તમારો દીકરો તો 1 વર્ષ માસ્ટર ડિગ્રીનું, 2 વર્ષ પોસ્ટ સ્ટડી, 3 વર્ષ ગયા, 3 વર્ષ કંઈ કાઉન્ટ નહીં થાય. પછી 5 વર્ષ ગણીએ આપણે, રૂલ્સ ચેન્જ ના થાય તો 5 વર્ષ, તો પછી 5 વર્ષ એટલે કે 8 વર્ષ, ટોટલ તો 8 વર્ષ લાગશે. એટલે આ રીતનું છે, ILR મળવાની શક્યતા એટલી છે. તો આશા છે મને કે તમને સમજમાં આવી ગયું છે, ના સમજમાં આવ્યું હોય તો મને પૂછજો, હું તમને જણાવીશ. ચાલો તો આજે હવે અહીંયા જ વ્લોગનો અંત કરી દઈએ. જોબ પર પહોંચવા આવ્યો છું. તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.